વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 માં ઉદાહરણના દાખલા આપણે ગણીશું. ઉદાહરણ નંબર 1, 200 ગ્રામ દળનો એક અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. આ તાર છે. તારનું દળ આપ્યું છે 200 ગ્રામ, લંબાઈ L આપી છે 1.5 મીટર અને આ તારમાં 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. વિદ્યુત પ્રવાહધારી તાર છે અને 1.5 મીટર લાંબો છે અને દળ આપ્યું છે 200 ગ્રામ. તેને સમસ્થિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર રાખ્યો છે. ચુંબકીય ક્ષેત્ર B સમસ્થિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં આ વિદ્યુત પ્રવાહધારી તાર રાખેલો છે, જે આકૃતિ દોરેલી છે રકમમાં. અનુસાર હવામાં આ તાર હવામાં લટકતો રહે તો ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય કેટલું? એમ કે છે રકમ કે આ તાર હવામાં એમને એમ લે, નીચે ના આવી જાય, ઉપર ન જાય, એની સમતોલન સ્થિતિ આમ ને આમ રહે. તો એવું ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય કેટલું? B નું એવું મૂલ્ય નક્કી કરો કે આ તાર હવામાં લટકતો રહે એવું ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું છે. હવે તમે થોડું વિચારો, કોઈ પણ વસ્તુ હોય, આ ચોક છે, હવામાં ક્યારે લટકતો રહે? માનો કે હું હાથ લઈ લઉં તો હવામાં ક્યારે રહે? તો આપણે તરત વિચારીએ કે પરિણામી બળ 0 થાય તો. પરિણામી બળ 0 તો પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે. તો પરિણામી બળ 0 ક્યારે થાય? તો નીચે તરફ લાગતું બળ. એટલા જ મૂલ્યનું બળ ઉપર તરફ લાગતું હોય, આ બંને સમાન હોય, પરસ્પર વિરુદ્ધ હોય તો પરિણામી બળ 0, તો તાર હવામાં લટકતો રહે. તો ચુંબકીય ક્ષેત્ર B ની એવી કિંમત હોય કે ઉપર તરફ લાગતું બળ અને અધો દિશામાં લાગતું બળ કેવું? સમાન. હવે આ તાર ઉપર અધો દિશામાં કયું બળ લાગે? તો તારનું દળ m છે. તેથી ગુરુત્વાકર્ષી બળ વજન બળ mg ક્યાં લાગશે? અધો દિશામાં. તાર પર અધો દિશામાં લાગતું વજન બળ mg. હવે ચુંબકીય ક્ષેત્ર દ્વારા આ તાર ઉપર ઉધ્વ દિશામાં કેવી રીતે બળ લાગે? પ્રવાહની દિશા એવી છે કે ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન એ પ્રમાણે છે કે બળ ક્યાં લાગે છે? ઉપર તરફ. તો ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહધારી તાર પર ઉધ્વ દિશામાં ચુંબકીય બળ F સદિશ બરાબર IL સદિશ ક્રોસ B સદિશ. હવે IL અને B પરસ્પર લંબ છે, તેથી F બરાબર ILB sin 90. તેથી ચુંબકીય બળ F બરાબર ILB. હવે તાર ક્યારે લટકતો રહે એ પોઝિશન પર? તો જેટલું વજન બળ નીચે તરફ લાગે એટલા જ મૂલ્યનું ચુંબકીય બળ ઉપર તરફ લાગે, તો જ તાર લટકતો રહે એવું ચુંબકીય ક્ષેત્ર B છે. તે તાર હવામાં લટકતો રહે તે માટે વજન બળ બરાબર ચુંબકીય બળ થવું જોઈએ. આ બંને બળ સરખા થાય ને તો પરિણામી બળ 0 થાય. તેથી પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે. ન્યૂટન ફર્સ્ટ લો વિચારી જો. તેથી આ બંને બળ કેવા? સરખા. વજન બળ ક્યાં લાગે? નીચે તરફ. ચુંબકીય બળ એટલા જ મૂલ્યનું ઉપર તરફ. એવું ચુંબકીય ક્ષેત્ર B છે. B ની એવી કિંમત છે કે આ બંને બળ કેવા? સરખા. અહીંયા વજન બળ mg મૂકી દઉં, ચુંબકીય બળ ILB મૂકી દઉં. હવે તમારે શું શોધવાનું છે? B શોધવાનું છે. તો B ને સૂત્ર કરતા બનાવો તો mg upon IL. ચલો હવે તમારી પાસે બધી જ કિંમત છે. B ની કિંમત કેટલી? 200 ગ્રામ
એટલે 0.2 કિલોગ્રામ. તેથી આ છે 0.2 કિલોગ્રામ, જેની કિંમત 9.8. પ્રવાહ I આપેલો છે. પ્રવાહ કેટલો આપે છે તમને? પ્રવાહ 2 એમ્પિયર. તારની લંબાઈ 1.5 મીટર. તમે જે સાદુરૂપ આપો એટલું બી ટેસ્લા તમારો જવાબ આવશે. ઉદાહરણ નંબર 2. જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર હોય, ધન y અક્ષને સમાંતર છે, y અક્ષ છે. આકૃતિ રકમમાં આપી છે. ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષની દિશામાં છે અને વીજભારિત કણ ધન x દિશામાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે. વીજભારિત કણ આમ ગતિ કરે છે. આ છે x અક્ષ અને આ રીતે એની ગતિ થાય છે વીજભારિત કણની. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર લાગતું લોરેન્જ બળ શોધો. તમારે કયું બળ શોધવાનું? લોરેન્જ બળ શોધો. હવે આપણે જાણીએ છીએ કે લોરેન્જ બળનું સૂત્ર આ પ્રકારનું. લોરેન્જ બળ F સદિશ બરાબર વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ વીજભાર ઉપર વત્તા ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ. આ બંનેનો સરવાળો કરીએ ને એને આપણે લોરેન્જ બળ તરીકે ઓળખીએ. આ વિદ્યુત બળ, આ ચુંબકીય બળ. અહીંયા આપણા દાખલામાં વિદ્યુત ક્ષેત્ર તો છે જ નહીં, તેથી E0 છે. તેથી લોરેન્જ બળમાં આ પદ નીકળી જશે. તેથી લોરેન્જ બળ F સદિશ બરાબર શું લખાશે? Q V સદિશ ક્રોસ B સદિશ. આ લોરેન્જ બળનું પદ, એમાં ફક્ત ચુંબકીય બળ જ લાગે છે, કેમ કે વિદ્યુત ક્ષેત્ર નથી. હવે તમે જુઓ કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ધન y દિશામાં. તેથી B સદિશ બરાબર B ધન y દિશા એટલે J. વેગ v સદિશ કઈ દિશામાં છે? તો વીજભારિત કણ ધન x દિશામાં ગતિ કરે છે, તેથી v I. તેથી F સદિશ બરાબર Q V I ક્રોસ B J. તો F સદિશ બરાબર લખાશે Q V B I ક્રોસ J. હવે તમે આવું ચક્ર જાણો છો. I J K. આ રીતે આપણે 11માં યાદ રાખતા હતા ને કે I J K. ચક્ર આમ ચાલે તો ધન અને આમ વિરુદ્ધ ચાલે તો ઋણ. I ક્રોસ J તો K કેરેટ, J ક્રોસ K તો I કેરેટ, K ક્રોસ I તો J કેરેટ. એનાથી ઉલટું હોય તો I ક્રોસ K તો માઈનસ છે, K ક્રોસ J તો માઈનસ I, J ક્રોસ I તો માઈનસ K. ચક્ર આમ ચાલે તો ધન અને વિરુદ્ધ ચાલે તો ઋણ. I ક્રોસ J છે, I ક્રોસ J. ચક્ર સીધું ચાલે છે એટલે K કેરેટ આવશે. આમ લોરેન્જ બળ F સદિશ બરાબર થયું Q V B અને K કેરેટ. હવે તમને પ્રશ્ન પૂછાયો કે જો આ વીજભાર ઇલેક્ટ્રોન હતો બળ કઈ દિશામાં લાગે? જો આ વીજભાર પ્રોટોન હતો લોરેન્જ બળ કઈ દિશામાં લાગે? તો પહેલા ઇલેક્ટ્રોન લઈએ. તો તમે જાણો છો કે ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? તો Q બરાબર માઈનસ. તો ઉપરના સૂત્રમાં Q ની જગ્યાએ માઈનસ E મૂકી દો. તો માઈનસ E V B K. તો તરત તમે જોઈ શકો છો કે સૂત્રમાં માઈનસ K કેરેટ આવ્યું. એનો અર્થ એવો થાય કે વીજભાર જો ઇલેક્ટ્રોન હોય ને તો ઇલેક્ટ્રોન પર બળ કઈ દિશામાં લાગશે? K કેરેટ કઈ બાજુ કહેવાય? માઈનસ K કેરેટ ઋણ Z દિશામાં. તેથી ઇલેક્ટ્રોન પર બળ ઋણ Z દિશામાં લાગે. છે. હવે આ જ રીતે પ્રોટોન વિચારો. બોલો પ્રોટોનનો વીજભાર કેટલો? Q બરાબર E થાય ને પ્રોટોન માટે, તો પ્રોટોનનો વીજભાર ધન
ઇલેક્ટ્રોનનો એટલું જ ઋણ. હવે આ સૂત્રમાં મૂકી દઉં તો F સદિશ બરાબર Q ની જગ્યાએ E મૂકી દો, E V B K કેરેટ. હવે તમે જો અહીંયા જો માઈનસ K કેરેટ આવ્યું તો એટલે ઋણ Z દિશા લખી, અહીંયા પ્લસ K કેરેટ આવ્યું તો અહીંયા કઈ દિશા થાય? ધન Z થાય ને. એટલે પ્રોટોન પર બળ ધન Z દિશામાં લાગે છે, દિશામાં લાગશે. એકદમ સિમ્પલ દાખલો. લોરેન્જ બળનું આ સૂત્ર લખી દીધું, વિદ્યુત ક્ષેત્ર નથી એટલે 0 મૂકી દીધું. આ લોરેન્જ બળ આવ્યું. હવે ચુંબકીય ક્ષેત્ર ધન y દિશામાં, વીજભારની ગતિ ધન x દિશામાં મૂકી દીધી. I ક્રોસ J બરાબર શું થાય? K કેરેટ મૂકી દીધા. હવે Q ની જગ્યાએ ઇલેક્ટ્રોન માટે માઈનસ C, તેથી માઈનસ K કેરેટ. તેથી કઈ દિશા થાય? ઋણ Z. પ્રોટોન માટે Q બરાબર E, તેથી પ્લસ K કેરેટ. તેથી પ્રોટોન પર લાગતું લોરેન્જ બળની દિશા કઈ? ધન Z. અહીંયા ઋણ Z. આ પ્રમાણે આપણે વિચારીશું. ઉદાહરણ નંબર 3. 6 × 10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનના ગતિમાર્ગની ત્રિજ્યા શું? જે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે ને એની ત્રિજ્યા શોધવાની છે. પહેલી વસ્તુ તેની આવૃત્તિ શોધો. બીજો ભાગ શું છે? આ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગે ગતિ કરે 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરે એ આવૃત્તિ ન્યુ શોધવાની છે. અને ત્રીજી વસ્તુ શોધવાની છે ઊર્જા. આ ત્રણ વસ્તુ તમને માંગી છે. આ ઇલેક્ટ્રોન ગતિ કરે તો એની ગતિક ઊર્જા કેટલી, આ ઊર્જા પણ તમારે શોધવાની છે. ઊર્જા E. અને ઊર્જા કયા એકમમાં શોધવાની છે? keV માં. હવે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય લંબરૂપે, તો તમે જાણો છો કે ચુંબકીય બળ લાગે, તેથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે, તેથી કેન્દ્રગામી બળ કોણ આપશે? તો કે ચુંબકીય બળ. ઇલેક્ટ્રોનને કેન્દ્રગામી બળ આપે ચુંબકીય બળ. ઇલેક્ટ્રોનનું કેન્દ્રગામી બળનું સૂત્ર કયું? mv²/r. અને ચુંબકીય બળનું સૂત્ર કયું? EVB. હવે આ વેગ એક કેન્સલ. હવે r ને સૂત્ર કરતા બનાવો તો mv/ev થાય. હવે તમે આ ત્રિજ્યા શોધવાની છે. r એટલે ત્રિજ્યા, જે વર્તુળાકાર માર્ગે ગતિ કરે ને એ ત્રિજ્યા તમારે શોધવાની છે. કિંમત મૂકી દો. m ની કિંમત 9.1 10⁻31 v. વેગ કેટલો આપે છે? 3 × 10⁷. E ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 10⁻19. ચુંબકીય ક્ષેત્ર B કેટલું છે? ચુંબકીય ક્ષેત્ર B 6 × 10⁻⁴. તમે આનું સાદુરૂપ આપશો તો પહેલા હંમેશા 10⁻⁴ જોઈ લેવાની, પછી કેલ્સીને ટચ કરી અને બાકીના પદનું સાદુરૂપ આપશો ને તો 0.2812 મીટર આવશે, વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા. હવે આવૃત્તિ શોધવાની છે. આમાંથી v ને સૂત્ર કરતા બનાવી દો તો v બરાબર શું થાય? EBR/, v ને સૂત્ર કરતા બનાવો તો EB ઉપર જશે અને m ક્યાં જશે? છેદમાં. આ થયું વેગ. હવે ઇલેક્ટ્રોન વર્તુળમય ગતિ કરે તો એક પરિભ્રમણ થાય તો અંતર કાપે પરિઘ જેટલું, અને સમય કેટલો થાય? આવર્તકાળ જેટલો. તેથી v ની જગ્યાએ લખાય અંતર પરિઘ જેટલું ભાગ્યા સમય t આવર્તકાળ જેટલું બરાબર EBR/m. આ પ્રકારનું સૂત્ર અહીંયા r ઉડી જશે. હવે આ t વાળું પદ ઉપર જવા દો એટલે 1/t ની જગ્યાએ શું લખાય? આવૃત્તિ લખાય ને તો 2π આવૃત્તિની સંજ્ઞા કેવી? ન્યુ બરાબર EB/m. ચલો ન્યુ ને સૂત્ર કરતા બનાવો તો EB
अपॉन 2 પાઈ m. હવે એની કિંમત કેટલી? 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત b. ચુંબકીય ક્ષેત્ર 6 ગુણ્યા 10 ની -4 ઘાત 2. પાઈ ની કિંમત 3.14 m. ઇલેક્ટ્રોનનું દળ 9.1 10 ની -31 ઘાત. તો તમારો જવાબ છે ને બધી કિંમત મૂકશો, સાદુરૂપ આપશો 17.1 10 ની 6 ઘાત હર્ટ્ઝ આવશે. આવૃત્તિનો એકમ સેકન્ડ ઇનવર્સ, એની જગ્યાએ હર્ટ્ઝ લખાય. આ બધાની કિંમત મૂકી દેવાની સાદું. 10 ની 6 ઘાત કાઢી નાખો ને તો 17.1 મેગા હર્ટ્ઝ આવે. કેપિટલ એમ, સ્મોલ એમ ના થઈ જાય, ધ્યાન રાખવાનું. સ્મોલ કરી દો ને તો મિલી કહેવાય. કેપિટલ એમ મેગા હર્ટ્ઝ. આ આવૃત્તિ થઈ. આ આવૃત્તિ શોધી કાઢી તમે કહેવાય. હવે ઇલેક્ટ્રોનની ઊર્જા શોધો. જ્યાં ઇલેક્ટ્રોન વર્તુળમય ગતિ કરે ને એની ઝડપ અચળ હોય. ઊર્જાનું સૂત્ર લખી દીધું 1/2 mv². હવે તમને બધી જ કિંમત આપી છે. 1/2 બોલો, m ની કિંમત 9.1 10 ની -31 ઘાત. v ની કિંમત, વેગ કેટલો આપેલો છે તમને? 3 ગુણ્યા 10 ની 7 ઘાત. 3 ગુણ્યા 10 ની 7 ઘાત એનો વર્ગ. હવે સાદુરૂપ આપશો ને તો તમારો જવાબ પહેલા જૂલ એકમમાં આવશે. કારણ કે આ બધી કિંમત મૂકો, જવાબ આવે ને એ જૂલમાં આવે. પછી તમે આટલા વડે ભાગશો. 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત વડે. તો આ જવાબ EV માં છે. સ્મોલ પાર્ટિકલ હોય ને ત્યારે ના ઊર્જાનો એકમ EV આવે, ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આ બંને વચ્ચેનો જૂલ અને EV વચ્ચેનો સંબંધ છે. સામાન્ય વિજ્ઞાન હોય ને એમાં ઊર્જાનો એકમ જૂલ અને આમાં EV. આટલા વડે ભાગો ને તો જૂલનું શામાં કન્વર્ટ થાય? EV માં. EV માં તમારો જે જવાબ આવે એમાં જો 10 ની 3 ઘાત આવતી હોય અને 10 ની 3 ઘાત તમે કાઢી નાખો તો જવાબ તમારો KeV માં આવે. ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરે? ચુંબકીય ક્ષેત્રમાં. કેન્દ્રગામી બળ કોણ આપે? ચુંબકીય બળ. એના પરથી વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા મળે. આ વેગનું સૂત્ર, વેગ બરાબર શું લખાય? અંતર ભાગ્યા સમય. આવર્તકાળ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ વ્યસ્ત 1/t ની જગ્યાએ ન્યુ. આ આવૃત્તિ મળે છે. ઊર્જા, ઊર્જા કયા એકમમાં મળે? જૂલમાં મળે. EV માં ફેરવો તો કેટલા વડે ભાગવાના? 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત વડે ભાગો ને તો EV બને. અને જો આ જે જવાબ આવે ને એનો 10 ની 3 ઘાત કાઢી નાખો તો જવાબ શામાં કન્વર્ટ થઈ જાય? KeV. KeV એટલે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ થાય. ત્રણ વસ્તુ માંગી છે. એક ત્રિજ્યા, ઇલેક્ટ્રોનના વર્તુળાકાર માર્ગની આવૃત્તિ અને ઇલેક્ટ્રોનની ઊર્જા KeV માં શોધો. આ ત્રણ પદ છે તમારા. ઉદાહરણ નંબર 4. આ દાખલો સાયક્લોટ્રોન પર આધારિત છે. આ જે સાયક્લોટ્રોનની જો થિયરી હાલ પરિસ્થિતિમાં જો રહેશે તો એ પ્રમાણે ઉદાહરણ પર રહેશે. અને જો સાયક્લોટ્રોનની થિયરી આ વર્ષ પૂરતી આપણે રિમૂવ કરે તો આ ઉદાહરણ પણ સાયક્લોટ્રોનનો જ ગણાય. એક સાયક્લોટ્રોનના દોલનની આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ છે. આવૃત્તિ આપી છે. જુઓ, આ પ્રોટોનને પ્રવેગી કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે? ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે B. અને ત્રિજ્યા આપી છે. સાયક્લોટ્રોનમાં પ્રોટોન છે અને પ્રોટોન છે આ રીતે ગતિ કરે છે. સાયક્લોટ્રોન આ રીતે 2D હોય ને, 2D આકારના બોક્સ હોય, પછી પ્રોટોન મૂકો તો પ્રોટોન આ રીતે ગતિ કર્યા રાખે સતત. એની ઝડપ વધતી જાય અને બાઉન્ડ્રી પર આવે ત્યારે એની ઝડપ મેક્સિમમ હોય. પછી ત્યાંથી ચલિત કરી ટાર્ગેટ સાથે અથડાવવામાં આવે. તો પ્રોટોન આવર્તકાળનું T નું આ પ્રકારનું સૂત્ર છે 2 પાઈ m upon qb. આ આવર્તકાળનું સૂત્ર, કોઈ નવું સૂત્ર નથી. mv² બરાબર qvb મૂકો. v ની જગ્યાએ 2 પાઈ r upon કેપિટલ T મૂકો અને કેપિટલ T ને સૂત્ર કરતા બનાવો. કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. વેગવાળું પદ આવે ને એની જગ્યાએ 2 પાઈ r upon T મૂકવું ત્યારે T મળી જશે. હવે આ b શોધવાનું છે તો b ને સૂત્ર કરતા બનાવો. તો 2 પાઈ m upon q.
કેપિટલ ટી. હવે રકમમાં આવૃત્તિ આપી છે, આવર્તકાળ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ કેવો? વ્યસ્ત. તેથી 2 pi ન્યુ અપોન q. બી 3.14 એમની કિંમત એક એમ છે ને 1.67 પ્રોટોન છે ને 1.67 ગુણ્યા 10⁻27 ઇલેક્ટ્રોન હતું 9.51 પ્રોટોનની કિરણાવલી છે. વી ન્યુ છે ને વી આ ન્યુ છે 10 મેગાહર્ટ્ઝ એટલે 10 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ અને છેદમાં વીજભાર પ્રોટોનનો વીજભાર પણ કેટલો 1.6 10⁻19 તમે સાદુરૂપ આપશો ને તો 0.66 ટેસ્લા આવશે. આવર્તકાળનું આ સૂત્ર કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ ઉપરથી આવ્યું. બી ને સૂત્ર કરતા બનાવ્યું 1/t ની જગ્યાએ ન્યુ મૂકી દીધું. કિંમત મૂકી દો 10⁻ નું સાદુરૂપ પહેલા જુઓ પછી આખીનું સાદુરૂપ આપો બહુ સરળતાથી તમને ચુંબકીય ક્ષેત્ર બી. હવે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરતા કરતા ક્યાં આવે? ડી ની કિનારી પર આવે. અને જ્યારે ડી ની કિનારી પર આવે ત્યારે એનો વેગ મહત્તમ હોય. આ મહત્તમ વેગ v બરાબર r ઓમેગા પરથી શોધી કાઢો. વેગ ઇલેક્ટ્રોન કિનારી પર વેગ અંતિમ. ચલો v આ ઓમેગા ની જગ્યાએ મૂકી દો 2 પાઈ ન્યુ. ચલો v આની કિંમત 0.60 છે ને ત્રિજ્યા 60 સેમી અને મીટર લખી દીધા. 2 પાઈ ની કિંમત 3.14 અને આવૃત્તિની કિંમત 10 મેગાહર્ટ્ઝ 10 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે 6 ઘાત. તો v તમારો વેગ આવશે. આનું સાદુરૂપ તમે વિચારો 6 ને 7 ઘાત થઈ. બાકીના પદનો ગુણાકાર કરો જે આવે તે તમને વેગ મળ્યો મીટર પ્રતિ સેકન્ડ. હવે આ કિરણાવલીની ઊર્જા શોધવાની છે એટલા માટે આપણે વેગ શોધી કાઢ્યો. જ્યારે કિનારી પર આવે ને ત્યારે એનો વેગ મોટામાં મોટો આટલો હોય અને ત્યારે એની ઊર્જા શોધવાની. ઊર્જાનું સૂત્ર કયું? E બરાબર 1/2 mv². આ પ્રોટોનની જે કિરણાવલી છે એની ઊર્જા શોધો. આ ઊર્જાનું સૂત્ર તો 1/2 m ની જગ્યાએ લખી દો 1.66 10⁻27 ઇલેક્ટ્રોન બળ. અહીંયા જે વેગ આવ્યો એનો વર્ગ અહીં જે આવ્યો ને એ પદ અહીંયા મૂકી દો. હવે આ જવાબ તમારો કયા એકમમાં આવશે? તો કે જૂલમાં. બોલો ઈવી માં ફેરવવું હોય તો શું કરવાનું? તો આપણે તરત કે જૂલના ઈવી માં ફેરવવું હોય તો આટલા વડે ભાગવાના. 1.6 10⁻19 વડે ભાગો તો ઈવી. હવે આ જે જવાબ આવે એમાંથી 10⁻³ કાઢી નાખો તો કેઈવી, 10⁻6 કાઢી નાખો તો એમઈવી જે હોય નકર ઈવી માં રાખો તો પણ ચાલે. જે આવે આન્સર આ ઈવી માં તમારો જવાબ આવે. કેઈવી માં ફેરવો તો ફેરવી શકાય. સાયક્લોટ્રોન આવર્તકાળનું સૂત્ર એના પરથી બી મળ્યું. જ્યારે એ અંતિમ કિનારી પર પહોંચે ત્યારે એનો વેગ મળ્યો. વેગ એટલા માટે શોધ્યો કે આપણે ગતિ ઊર્જા શોધવાની હતી અને આ પ્રોટોનની કિરણાવલીની ગતિ ઊર્જા જૂલ એકમમાં એનું ઈવીમાં, ઈવીમાંથી કેઈવીમાં પણ તમે ફેરવી શકો. ઉદાહરણ નંબર 5 સૂક્ષ્મકણ ડેલ્ટા એલ સદિશ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટ. જો આ સૂક્ષ્મકણ અહીંયા છે અને વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં પસાર થાય છે? આઈ કેરેટ એટલે એક્સ દિશામાં આઈ કેરેટ. તે ઉદ્ગમ બિંદુ પર મૂકેલ છે. તેમાંથી મોટો પ્રવાહ આઈ ફક્ત 10 એમ્પિયર પસાર થાય છે. આમાંથી પ્રવાહ કેટલો? 10 એમ્પિયર આ દિશામાં. જે આકૃતિમાં દર્શાવેલ છે, આકૃતિ રકમમાં આપેલી છે. y અક્ષ ઉપર આ y અક્ષ ઉપર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર B કેટલું હોય? અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે. y અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું એ આપણે ગણતરી કરવાની છે. હવે આ દાખલો કયા નિયમનો છે? બાયો સાવરના નિયમનો. માનાંકમાં d. માનો કે db સદિશ લખીએ તો શું લખાય? μ0/2π
આઈડીએલ સદિશ ક્રોસ બી સદિશ ક્રોસ શું આવે આર કેરેટ अपॉन आर स्क्वायर जो कैरेट की जगह सदिश लखो ने तो नीचे क्यूब करवा पड़े जो હવે क्रॉस गुणाकार काढी नाखू तो આવું લખાય म्यू 0 अपॉन 2 पाई आईडीएल आर sin थीटा अपॉन आर क्यूब आ एक आर उડી ગયો નીચે સ્ક્વેર થશે આમ ડીબી સદિશ બરાબર આટલું અને માનાંક કરવું એટલે શું થઈ જાય મૂલ્ય થઈ જાય હવે તમારી પાસે બધી જ કિંમતો મૂકવાની છે ચલો ડીએલ ની કિંમત કેટલી સૂક્ષ્મ કણ ડીએલ ડેલ્ટા એક્સ ક્યુબ એચ ડીએલ ક્યુબ કેટલો આપ્યો છે કેટલો છે તમને રકમની અંદર જુઓ 1 સેમી 1 સેમી એટલે 10⁻² કરો તો મીટર થાય પછી ત્યારબાદ I વિદ્યુત પ્રવાહ 10 એમ્પિયર I બરાબર 10 એમ્પિયર આપ્યો છે આ કેટલા અંતર આપ્યું છે 0.5 મીટર અંતર છે એટલે R કહેવાય R બરાબર અથવા Y ધારો કે R ધારો 0.5 મીટર અંતર થીટા કેટલો 90 ડિગ્રી કેમ કે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હોય તો આ રીતે હશે એટલા માટે થીટાની કિંમત કેવું 90 ડિગ્રી μ0 ની કિંમત તો તમે જાણો છો 4 पाई 10⁻⁷ છેદમાં 2 पाई चलो I ની કિંમત 10 એમ્પિયર dl 1 સેમીના મીટર sin 90 ની કિંમત કેટલી 1 છેદમાં r સ્ક્વેર એટલે કેટલા થશે 0.5 નો વર્ગ જે સાદુરૂપ આપો એ તમારો જવાબ ચુંબકીય ક્ષેત્રનો એકમ કયો થશે ટેસ્લા ચુંબકીય ક્ષેત્રનો એકમ ઉદાહરણ નંબર 7 10 સેમી ત્રિજ્યા ધરાવતો ત્રિજ્યા r આપી છે સ્મોલ r અથવા કેપિટલ R 10 સેમી એને મીટર બનાવી દે તો 10 × 10⁻² ઘાત થશે એક ગુજળું 100 આટા ધરાવતું ગુજળું આટાની સંખ્યા n આપી છે 100 અને તેમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે ગુજળું છે ને ગુજળામાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર આપ્યો છે તો ગુજળાના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધો વર્તુળાકાર રિંગવાળી થિયરી યાદ કરવું કે રિંગની જગ્યાએ ગુજળું છે અને કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આ પ્રકારનું કેન્દ્ર μ0I अपॉन 2r जो एक ज आटो હોય ને તો આ લખાય પણ n આટા આવતે n વડે ગુણવા પડે n આટા વાળું ગુજળું અને કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ચલો n ની કિંમત કેટલી 100 μ0 ની કિંમત 4 પાઈ 10⁻⁷ પ્રવાહ I કેટલો છે 1 એમ્પિયર છેદમાં 2r 2 ત્રિજ્યા કેટલી આપી છે 10 સેમીના મીટર 10 × 10⁻². હવે આપણે વિચારીએ આ 2 અહીંયા ઉડી ગયા એટલે 2 થઈ ગયા હવે નીચે 10⁻ કેટલી ઘાત થશે 1 ઘાત થશે 10⁻1 ઘાત 10⁻1 ઘાત ઉપર આવે તો આ 100 એટલે 10⁻³ ઘાત થઈ જવાની અને 10⁻³ ઘાત આ -7 ઘાતમાંથી જતી રહી એટલે 10⁻⁴ ઘાત વધે અને 2 પાઈ પાઈની કિંમત 3.14 મૂકે ને તો 6.28 10⁻⁴ ઘાત ટેસ્લા આ કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર થયું ગુજળાના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધો આ પ્રમાણે ત્રિજ્યા આપી છે સેમીના મીટર બનાવ્યા આટાની સંખ્યા આપી છે વિદ્યુત પ્રવાહ આપ્યો છે અને ગુજળાના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધો કેન્દ્રવાળું સૂત્ર લખી દીધું n આટા છે n વડે ગુણી નાખે અને બધી જ કિંમત મૂકી દો એકદમ સાદુરૂપ સિમ્પલ છે પાઈની કિંમત 3.14 એટલે 6.28 10⁻⁴ ઘાત આ થાય કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર ઉદાહરણ નંબર 6 આકૃતિમાં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહધારી સીધા તારને 2 સેમી અર્ધવર્તુળાકાર વાળે વાળવામાં આવે છે આ રીતે તાર સીધો હતો ને આ રીતે વાળી દીધો
અને કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B છે. પહેલો પ્રશ્ન પૂછ્યો કે આ સીધા વિભાગ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? આ જે ભાગ છે ને એના કારણે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? આના કારણે નહીં, આ સીધા ભાગના કારણે. આના કારણે ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પર કેટલું મળે એ પહેલો ભાગ છે. હવે ચુંબકીય ક્ષેત્ર B નું સૂત્ર આ પ્રકારનું છે, μ0/2π 4π IDL સદિશ ક્રોસ R સદિશ અપોન R કેપ. R સદિશ કરો મીટર ક્યુબ કરો. હવે IDL અને ક્રોસ R સદિશ, તો IDL R sin થીટા, ડાયરેક્શન ખાલી n કેરેટ મૂકી. હવે તમે વિચારો છો કે આ જે સીધો ભાગ છે અને અહીંયા કોઈ બિંદુ લો તો થીટાની કિંમત કેટલી થાય? 0 અથવા પાઈ થાય. એમ કે આ આઈડિયલ ની દિશા આમ થઈ, આ બિંદુનો સ્થાન સદિશ પણ આમ થયો, અથવા એનથી આ આઈડિયલ આમ થયું, સ્થાન સદિશ એનથી વિરુદ્ધ. તો થીટાની કિંમત 0 અથવા પાઈ ઉપર મૂકો તો sin પાઈ ની કિંમત 0, sin 0 ની કિંમત 0. તેથી આ ક્રોસ ગુણાકાર કેટલો થઈ જાય? 0 થઈ જાય. આ ક્રોસ ગુણાકાર 0 અને આ ક્રોસ ગુણાકાર 0. તો સીધા તારના કારણે એ કેન્દ્ર O પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ કેટલું? 0. એટલે આના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળતું નથી. અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર મળે ને એમાં આ બંનેનો કોઈ ફાળો નથી, કોઈ ભાગ નથી. આના કારણે મળતું હોય, પણ આ બંનેના કારણે અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર મળતું નથી. કેમ કે થીટાની કિંમત 0 અથવા પાઈ, તેથી આ ક્રોસ ગુણાકાર 0 થઈ જાય. તેથી B ની કિંમત 0. એટલે સીધા તારના કારણે કેન્દ્ર O પાસે ચુંબકીય ક્ષેત્ર મળતું નથી. હવે આ જે અર્ધવર્તુળાકાર છે એ અર્ધવર્તુળાકારના કારણે ચુંબકીય ક્ષેત્ર વિચારીએ. ચલો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે ને કે અર્ધવર્તુળાકારના કારણે μ0 I થીટા અપોન 4 પાઈ R. આ સૂત્ર યાદ રાખજો. આમ સૂક્ષ્મ શોધી અને સંકલન કરી અને આ પ્રકારનું સૂત્ર તમને મળતું હોય. અને જૂના કોર્સમાં એનું ઉદાહરણ પણ હતું. આ થીટા એટલે શું? ચાપી કેન્દ્ર પાસે બનાવેલો ખૂણો. તો એ થીટાની કિંમત કેટલી? પાઈ. જા ચાપ અને કેન્દ્ર પાસે બનાવેલો ખૂણો કેટલાનો થાય? પાઈ થાય. તો થીટાની કિંમત પાઈ મૂકી દો. હવે તમે બધી જ કિંમત મૂકી દો. μ0 ની કિંમત 4 પાઈ 10⁻⁷, પ્રવાહ I 12 એમ્પિયર, થીટા પાઈ છેદમાં 4 પાઈ. વર્તુળાકાર ત્રિજ્યા કેટલી છે? 2 સેમી. 2 સેમીના મીટર 10⁻². હવે આ 4 પાઈ તો ઉડી આ 2 એટલે અહીંયા 6 થઈ જશે. તો આ જવાબ આવે 6 પાઈ 10⁻5 ટેસ્ટ. હવે એમ કહે છે કે આ જો ગૂંચળું અર્ધવર્તુળાકાર છે કે વર્તુળાકાર હોય તો શું ફરક પડે? તો વર્તુળાકાર હોત ને તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I થીટા અપોન 4 પાઈ. અને વર્તુળાકાર હોય તો આ થીટાની કિંમત કેટલી થાય? 2 પાઈ થાય. થીટાની કિંમત 2 પાઈ મૂકી દો તો B μ0 I થીટાની કિંમત મૂકી દો 2 છેદમાં 4 પાઈ I. હવે તમે સાદુરૂપ આપશો ને તો શું થશે? ફેર અહીંયા પાઈ આવતા હતા અને અહીંયા 2 પાઈ આવ્યા. તેથી આના કરતા અહીંયા જવાબ કેવો આવવાનો? બમણો આવવાનો, 12 પાઈ 10⁻⁵ ટેસ્ટ. આમ અર્ધવર્તુળાકાર હોય ને તો જવાબ આટલો આવે. અને વર્તુળાકાર વિચારીએ તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર આના કરતા કેવું થયું? બમણું. હવે આ દાખલામાં ત્રીજો ભાગ છે. જો આ રીતે હોય અને આ ઘટનામાં શું ફરક? તો બંને ઘટનામાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો સરખું જ થાય. ત્રીજા ભાગમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો સમાન થાય. પરંતુ દિશા
વિરુદ્ધ થઈ જાય. જો અહીંયા દિશા કઈ હોય તો આંગળીઓ પ્રવાહની દિશામાં રાખો. તો આ પાસે ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય. અંગૂઠો અંદર જાય છે ને તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હોય અંદર તરફ. જ્યારે આ રીતે પ્રવાહ હોય નીચે તરફ ચાપ તો આ આંગળીઓ પ્રવાહની દિશામાં, તો અંગૂઠો ક્યાં આવે છે? બહાર. તેથી અહીંયા ચુંબકીય ક્ષેત્ર પેજને 9 આમ બહાર તરફ. બી સદિશની દિશા અહીંયા ને અહીંયા કેવી? વિરુદ્ધ. હા, મૂલ્ય કેવું? સરખું. અહીંયા પણ આ સૂત્ર આવે બી નું મૂલ્ય સમાન હોય પણ ડાયરેક્શન પરસ્પર કેવી થઈ જાય? વિરુદ્ધ થઈ જાય.